રાહુલ ગાંધી દ્વારા વોટ ચોર ગાદી છોડ મુદ્દા અંતર્ગત તાજેતરમાં ભારતની અંદર મતદાર યાદીમાં ચાલી રહેલી ગેરરીતિઓ અને ગરબડીઓ સામે અવાજ ઉઠાવવા માટે ધારણાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો। સંસદમાં રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં કરવામાં આવેલ છેડછાડને ઉજાગર કરી તેના પુરાવા રજૂ કર્યા છે અને ત્યારબાદ વોટ ચોર ગાદી છોડનું અભિયાન હાથ ધર્યું છે। રાહુલ ગાંધીના આ અભિયાનને સમગ્ર દેશમાં સમર્થન મળી રહ્યું છે। આ અંગે કોંગ્રેસ દ્વારા તબક્કાવાર રીતે કાર્યક્રમો આપી સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત આજે મહેસાણા ખાતે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા તોરણવાડી માતાના ચોક ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરની આગેવાની હેઠળ યોજાયેલ આ ધારણા કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ વોટ ચોર ગાદી છોડના નારા લગાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। તોરણવાડી માતાના ચોક ખાતે જિલ્લાના આગેવાનો અને કાર્યકરો બેસતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાતા પોલીસની કામગીરી સામે પણ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો। સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં આજે જિલ્લા કક્ષાએ વોટ ચોર ગાદી છોડ સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશની અંદર જે વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી એના અનુસંધાને આજે મહેસાણા જિલ્લાનો કાર્યક્રમ તોરણવાડી માતાના ચોકમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। કાલે અમે અહીં બેસવા માટે પરમિશન માગી હતી, પરમિશન આપી ના આપી સરકારનો વિષય છે, છતાંય આજે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે અહીં આવી અને ધરણામાં બેઠા છે। વોટ ચોર ગાદી છોડ જે ચોરી કરી, વોટની ચોરી કરી અને સત્તામાં બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનને દૂર કરવા માટે લોકો સુધી સંદેશો પહોંચવા માટે આ કાર્યક્રમ જે યોજવામાં આવે છે, કાર્યક્રમમાં અમે આજે બેઠા છીએ। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।